ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ અને ગુજરાતના પાટીદાર સમાજ વચ્ચે સામાજિક, સાંસ્કૃતિક તથા આર્થિક સંબંધોને વધુ મજબૂત કરવા માટે કુર્મી સેનાના આગેવાનો દ્વારા સૌરાષ્ટ્રનો વિશેષ પ્રવાસ યોજવામાં આવ્યો છે. આ પ્રવાસ દરમિયાન બંને સમાજ વચ્ચે રોટી-બેટીના વ્યવહાર અને સામાજિક એકતાને વધુ ગાઢ બનાવવા પર વિશેષ ભાર મૂકવામાં આવી રહ્યો છે. ઉત્તર પ્રદેશના આગેવાનો ખોડલધામ કાગવડ અને ઊંઝા સહિતના પવિત્ર ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે તેમજ પ્રયાગરાજ ખાતે માં ઉમા ખોડલના ભવ્ય મંદિર અને આધુનિક બિઝનેસ કમ્યુનિકેશન સેન્ટરની સ્થાપનાની જાહેરાત પણ કરાઈ છે. આ પહેલથી બંને રાજ્યોના યુવાનો માટે વ્યાપાર, ઉદ્યોગ અને રોજગારીની નવી સોનેરી તકો ઊભી થવાની પૂરી આશા વ્યક્ત કરવામાં આવી છે. ઉત્તર પ્રદેશના કુર્મી પટેલ અને ગુજરાતના પાટીદાર સમાજના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ માહિતી આપી હતી. જિગ્નેશ કાલાવડિયા, રાષ્ટ્રીય અધ્યક્ષ કુર્મી સેના. આ તકે હું પાટીદાર સમાજના સમસ્ત ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાઈઓ બહેનોને ખાસ અપીલ કરું છું અબ તક ચેનલના માધ્યમથી કે આજે જ્યારે ઉત્તર પ્રદેશનું પ્રતિનિધિમંડળ ગુજરાત અને સૌરાષ્ટ્રની મુલાકાત માટે આવ્યું છે ત્યારે જે સામાજિક એકતાની વાત આપણે કરી રહ્યા છીએ અને પરસ્પર સહયોગની જે વાત છે, જે રોટી-બેટીના વ્યવહારની વાત છે, એ દિશામાં એક નિર્ણયાત્મક પગલું ભરવાનું આપણે શરૂ કર્યું છે. ત્યારે સમગ્ર સમાજ બંધુઓને, બહેનોને મારી આ તકે ખાસ અપીલ છે કે આમાં આ કુર્મી સેનાના કાર્યમાં આપ સૌ સહભાગી બનો અને સહયોગી થાઓ. ધન્યવાદ.